ગુરુર સાક્ષાત પરર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વસુદેવસુતમ દેવમ કંચચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. શાંતિકરણ જગભરણ અનમાળી ઘણણ ઘણા ભવ ઘાટ એથી નમો તુને નારાયણી મા વિશ્વરૂપ વૈરાટ. પ્રહલા ગામને આંગણે જોકે સીધી શરૂઆત કરું બોલવાની, કારણ કે ખૂબ પરિચયો બધા આપ્યા અને સન્માન એટલા બધા થયા એટલે હવે એમાં ખોટો સમય બગાડવો એના કરતા સીધેથી શરૂઆત કરી દેવી સારી, કારણ કે જેના નેજા હેઠે આપણે મેળા ભાઈએ ખૂબ સારો એમ કહે છે ગ્રાઉન્ડ લીધો સાગરભાઈએ, કારણ કે સાધુનું સંતાન એટલે એને સહજ રીતે ભજન વરેલા હોય. અને બેન દર્શનાબેન ભરડા એને એકવાર વધાવો, ભજન કરે છે એમ કહી હગાય, ભજન ગાય નહીં કરે છે એમ કેવું હોય તો કહી હગાય ભલામણ. હા, કારણ કે અદ્ભુત એ આમ બોલે ને તા ખબર પડી જાય કે કેટલી મહેનત છે, કેટલો રિયાઝ છે, કારણ કે એ તો નજર સામે આવી જાય. મેં આવ્યા ત્યારે જ કીધું, મેં કીધું ખરેખર એમ નાની ઉંમર હજી તો અમારા બધાને આ પાપા પગલ્યો જ કહેવાય એમ, આ કઈ ઓલા કીન ઘડીક પણ ધીરે ધીરે કરત અભ્યાસ બધું આ હોય. એટલે એવા હુરાપુરા બાપા એમનો હવન ભાઈએ ધાર્મિક રીત ખૂબ યાદી કરાવી એટલે જયેશભાઈ ને આમંત્રણ નું માન આપીને બધા આવ્યા છે. એક મંદિર નો આમ દરવાજો ઉઘાડો રહી ગયેલો, શરૂઆત જવું ત્યાંથી જ કરું છું. આપણે જેના નેજા હેઠે મેળા એટલે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. હા, તમે પ્રાહલા ગામમાં સગવડતારા હોય ને તો એક કુતુબ મિનાર ઉભો કરી શકો, એક કુતુબ મિનાર ઉભો કરી શકો તમે સગવડતારા હોય તો. પણ પ્રાહલા ગામના પાદરમાં એક પણ એમ કહે છે પાડીઓ ન ખોડી શકો, નકર 55 રૂપિયા પાણો આવે અને ગામ ખોડવાય ન દે, કારણ કે પૈસા વાપરે એમ કહે છે કે મૂર્તિઓ કદાચ ઊભું થઈ જાય ઘણું બધું કુતુબ મિનાર જેવા, પણ પાડિયા ન ખોડાય. પાડિયા તો એમ કહે છે કે જેને ધડ ધીંગાણે જેના માથા મહાણેનો પાડિયો થઈને પૂજાવું ભલામણ. એટલે મંદિરનો દરવાજો ખુલ્લો રહી ગયેલો, પૂજારી પૂજા કરી અને આમ નીકળી ગયેલા. એમાં મંદિરનો જે પથ્થર મૂર્તિ હોય એનો પથ્થર અને એમ કહેવાય છે કે પગથિયાનો પથ્થર, બે વાતો એ વેરગા કે એક પથ્થર से हम दोनों बने तो तू सुमिरन मुंह पाऊं, एक पत्थर से हम दोनों बने तो तू सुमिरन અને મું પાવ. આપણે એક જ ખાણીમાં હતા ખબર છે, ભેડા રહેતા ખબર છે કે હા, કે એક જ એમ કહેવાય છે ગાડામાં આવ્યા અહીં સુધી કે હા, કે તો મને એમ તારા એમ કહેવાય છે કે બધી આરતી ઉતારે, મંદિરનો પગથિયાનો પણ મંદિરના પથ્થરને કહે છે મૂર્તિને કે તને બધા આરતી ઉતારે, તારી એમ કહેવાય છે કે ધૂપ દીવા કરે અને મારી માથે ગંધારા પગરખા કેમ ઉતારે. અને ત્યારે એટલું કીધું કે એક પથ્થર से हम दोनों बने તું સુમિરન મું પાવ તું ત્રુટિયો. ટાકણો જેદી એમ કહે છે કે તારી માથે શિલ્પીકારે આમ ટાકણનો ઘા કર્યો ને હાથમાં હથોડીને સીણો લઈને, ત્યારે એમ કહે છે કે તું તૂટી ગયો, તું તૂટીયો મું સહ્યો વહી ક્ષમતા કો ભાવ. તું તૂટી ગયો તો એક એક ઘાને સહન કર્યો, એટલે એમ કહે છે કઈ પૂંજાવું છું. ઘણા ન કહેતા હોય કે અમારો કોઈ ધડોય ન કર્યો, ધડાન પાણો જોયો દુકાનમાં, ધડાન પાણો હોય જોઈજો, ગહાય ને એમ કહે છે કે લાહો થઈ ગયો હોય. ગહાણા વગરના કોઈ ધડો ન કરે, ગહાણા વગરના કોઈ ધડો ન કરે. એક ભાઈ મને કીધું તો હું તો ફલાણ ગામ ગયો મારે કોઈ કિંમત ન કરી. મેં કીધું મને કીધું કોઈ જા કોઈને કહેતોય નહીં, કારણ હારો માણસ ગામની પરવેડથી નીકળે ને ઉકળો જોયો ને ઉકળો તો એની કિંમત પૂછે કે આ ઉકળાને કેટલા રૂપિયા લેવા, ખાતરના કેટલા રૂપિયા લેવા, તું ઉકળામાંથી ગયો ભલામણ. એવા આનંદજી બાપા એમ કહેવાય છે કે પૂરા ભાઈએ મને વાત કરી, બારોડ દેવાય હોય તો એમના શરણોમાં વંદન, એને પગે લાગીને મેં થોડીક એની પાસે જાણકારી મળી. કારણ કે બારોટો ચારણો આ જે છે ને સાહેબ એ આપણી ધરોહરો છે. અમે તો 100 બસોના ખરેખર ગુલેબ જ કહેવાય, બાકી અમને હકીકતમાં
અને અહીંથી હું હોય કે બીજો કોઈ સાહિત્યકાર હોય, બારોટના સોપડા જેટલું સોખું એ કઈ નહીં. અહીંથી જાહેરમાં હું કહું, બારોટનો જે સોપડો છે ને, અને તમને આજ એમ થાય કે બારોટનો સોપડો એટલે હું, આજ તમને એમ થાય કે હવન થયો, કદાચ બારોટના સોપડે નોંધ લેવાય તો આજ તમને બધાને પ્રશ્ન થાય કે બારોટનો સોપડો એટલે હું. પણ આ હવન આજ થયો, આજ રાંદલમાના લોટા તેડા, આજ એ કાર્ય થયું ને ખબર, એની કિંમત હાસી ક્યારે સમજાય ખબર? 200 વર્ષ પછી. અને ભાગવત છે ને, ભાગવત ઈ બારોટનો સોપડો જ છે. એનું મૂળ નામ હરિવંશ પુરાણ. ઈ બારોટનો સોપડો જ છે ભલામણ. દાતાને કવિ કો દિયા, કવિ દિયાસો ખાય, બાકી કવિને દાતા કો દિયાઓ જાતે જુગઈ નો જાય. બુઢાધર બરણા ધરણી અને લંગરી વધારી લાજ, કાંધલ આડો કમાડતું આંબો થયો તું એરડા. આજે દુહા કીધા ઈ એમ કહેવાય છે કે ઈ તાકાત નથી સાહેબ બીજા કહી શકે. મારો કહેવાનો મતલબ, કવિ જન્મે, કવિ કહી શકે, કવિની ઋણમાંથી કોક દી આપણે મુક્ત નહીં થઈ શકાય. અને ગાયું માટે એમ કહેવાય છે કે આનંદજી બાપા, મને ખાલી થોડીક જ વાત મળી એનામાંથી એમ કહેવાય છે કે ધીરે 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 હું ગજણા સુધી જવાનો છું. કારણ કે અમે તેથી બધા ગયા ને, આપણે બધા તેથી એના પૂંજારી વાહો ઠપકારીને આ લોકોને બધાને કહેતા હતા કે આના હો આના આ ઈ કે મહાદેવ આની સ્થાપના કરી કે સાહેબ. ઈ પોરણની વાત કરતા હતા. ત્યાં સુધી ધીરે ધીરે જાઉં છું અને પછી શિવ શક્તિ અને કૃષ્ણની વંદના ધીરે ધીરે જાઉં છું. પણ થોડોક પ્રકાશ પાડ દઉં એટલે આ બધા પોરો ખાઈ લઈએ અને પછી એમ કહે છે કે આપણે બધાને માતાજીને યાદ કરવા છે. ગાયું માટે સુકાણા ગાયુંનો હાડને સાંભળા, ધેન પર લોહીનો નવ ધ્રાંગો મરશે પશુઓ પાણવીડ મલકમાં. અને જોરાવર હિન્દુઓ કોક જાગો, પૂંજાય છે કપિલા પ્રથમથી પૃથ્વી પર, દેહના દુઃખને આજ જુઓ, ભાંભરતી માવડી બજારે ફાડતા. એમ કહેવાય છે કે હિન્દુનો ધર્મ સાહેબ ક્યાં વયો ગયો? એક દી આપણા વડવાઓ ધણેરમાંથી નીકળ્યા હોય અને ઘેર આવે ને તો આમ પોતાની પસેડી જેવું હોય ને એમાંથી એમ કહે છે કે આમ ધૂળ ખખેર નાખતા, રસ ખખેર નાખતા. કે કે ભાઈ આ ગૌશાળાની રસ છે, આપણા ઘરમાં આવી જાય ને ધનોત મનોત નીકળી જાય. ગૌશાળાની રજ આપણા ઘરમાં આવે તો ધનોત્પણો નીકળી જાય. એને બદલે આજ ગૌશાળાના એમ કહેશું ધણહેર માંડ્યા વડાવવા, ખેડાવવા માંડ્યા. યાદ રાખજો, પ્રકૃતિનો નિયમ છે, જેટલું આપણે એની પાસેથી લેવું ને એટલું આપણી પાસે ડબલ આપણા પાસે લેવાની છે, બદલા લેવાની છે. ભલામણ ગિરનારમાં આપણે જોયું, એનું તમને સાક્ષી કહું, ગિરનારમાં ખરેખર ગિરનારની પરિક્રમા કોને કરવાની છે ખબર? વડીલોને. હકીકતમાં વડીલોને જ કરવાની છે. એનો મતલબ મારો યુવાનોનો વિરોધી નથી, પણ એને કરવાની છે. એને બદલે આજ નાની સિંહ એટલી સાહેબ જાય છે અને જાય એનો વાંધો નથી, પણ ધર્મની દ્રષ્ટિએ તો જાતી જ નથી. ખોટું લાગે તો માફ કરજો, પણ નથી જાતી સાહેબ. કારણ કે એટલા બધા એ વિચારોથી નીચા ઉતરી ગયા ને, આખી વૃત્તિ બધી ફરી ગઈ અને ભયંકર રીતે એમ કહેવાય છે કે બગાડ કર્યો. અને એનું પરિણામ શું આવ્યું? 2 વર્ષથી આ ગિરનારમાં એટલો મેં પડે કે જુનાગઢમાં તમને કલ્પના ન હોય ને એટલું પાણી આવે. નકર કોઈ દી તમને સાંભળ્યું નહીં હોય કે આજે એટલું પાણી આવ્યું ભલામણ. કારણ કે એ બગાડ્યું એટલે પ્રકૃતિએ પાછું કાઢ્યું, ગાલો નીકળો, ચોખ્ખું કરો જેટલું તમે બગાડ્યું એટલું. કહેવાનો મારો મતલબ, જેટલું એમ કહેવાય છે ગાય હસવાય, જેટલી આપણી માં ધરતી હસવાય. હા, માં ધરતી અને એક આપણી જનેતા, આ બે કોઈ દી અપવિત્ર નથી હોતા. એક માં ધરતી જે આપણા જન્મ થયો હોય અને એક આપણી જનેતા, આ કોઈ દી અપવિત્ર નથી હોતા. કારણ કે 4-5 જ જેને માં કહેવાય, જેને પૂજની કહેવાય. એક આપણી જનેતા ગાય, આ ધરતી માતા આપણી કુળદેવી. કુળદેવીની વાત આવી એટલે કહું, બધા માતાજીને માનનારા, મને ખબર છે માતાજીની કેની ફરમાઈશ કરી હતી એ બધા. અને તમે એ ચામુંડમાને યાદ કર્યા છે. મારો કહેવાનો મતલબ ભૂલ્યા નથી. નકર અટાણે ભાઈ અમુક સંપ્રદાયો, નામ નથી લેતો, એની એવા બખેડા કર્યા છે કે કુળદેવીના નામ જ ભૂલાવી દીધા. કુળદેવી તો પેલા કાયમીન માટે છે અને રહે. અને આપણી તમને જાણ ખાતર આપણી મૂળ ઉપાસના હોય ને તો એ કુળદેવીની. આપણી મૂળ ઉપાસના હોય તો શિવ અને શક્તિની. વેદોમાં પણ શિવ અને શક્તિનો જ ઉલ્લેખ છે. અને આપણા ભજનમાં પણ આવે, સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાત. રામદેવ પીર તો એમાં બેસવાવાળા એક એમ કહે છે કે અવતારી પુરુષ પાઠમાં, પણ મૂળ ઉપાસના શિવ અને શક્તિની. એટલે ઈ ગાયોને બરોબર એમ કહે છે કે વારી જાતા હે વિધર્મીઓ. અને આનંદજી બાપાને ખબર પડી કે એમ કહે છે કોક વિધર્મીઓ જાય છે. હોય વ્રજ બાલ કે યંગ જોબન ફેરો, હોય બળવાન કે અબળ ગેલો, ગીત મંગલતણા ગાયને કંઠમાં ભલે ને ઉરમાર સોરી ચડેલો, પણ હાક જ્યાં સાંભળે દ્રેશ દ્રોહી તણી, ભાગ્યમાં એ જ લખ્યું સહેવું. ઈ પંથ અવધૂતના વીર ક્ષત્રિયને પછી કોઈ પણ હોય. અરે અહીં તો દેવી પૂજકના ઇતિહાસો પણ લખાણા છે.
ભાગુ તો ભમકાલા જે એમાં એના પાડિયાની વાતો છે. તમે જયમલ પરમારને વાંચજો. એવું કઈ નથી કે આ નહીં આજ, પણ કહેવાનો મારો મતલબ જે કાયમ આવી ગયા એમ આણંદજી બાપાને એમ થયું કે ગાયું જાતી હોય અને હું એમ કહે છે ગુર્જર હુતારનો દીકરો જાય બેઠો રહું તો એમ કહે છે કે મારી જનેતામાં ફેર કહેવાય. અને યડ પડે જીક માછી યચુક કટજાત સીસ ગટુક ઠુક ફટજાત બુક ફેફરા ફાર હટજાત કે કાયર સહાર કુદંત સીસ પડદે કબંધ ધડધડત કેસ મસવાય દંત રણ કે પ્રણાળ ભપગંત રોક્ત જોગણી પત્ર ભર્યંત દંત નાસંત વીર વેતાડ કે યુસરંગ યંગ વર્તે અનેક ભલજુત હોત દેખત ભાન વ્યોમે સોહાય અપ્સરા વેમાન યાસટે તીર ગોળી અપાર કરમાર જીક વરસી કટાર. ઈ ધીંગાણામાં કાયમ આવ્યા પછી એમ કહે છે કે સાહેબ વિક્રમ સંવત 1622 આ ઘટના ઘટી. આ બારોટના ચોપડા ઉપર હું જોઈને એના અનુસંધાને વાત કરું છું. હવે એના ભાઈ નારણભાઈ રૈયાભાઈ પીસાવાડિયા અહીંથી આ ગામ છોડી મેરવદર કે જે કઈ આ ગામમાં છોડી અને ગજણા ગામનો ટીમ્બો બાંધ્યો લાલપુરની બાજુમાં. લાલપુરથી 6 કિલોમીટર થાય બરાબર ને? લાલપુરથી 6 કિલોમીટર જેવું અંતર છે ને. આપણે બધામાં ગયા હતા. ગજણા ગામનો એમ કહે છે તોરણ બાંધ્યું અને ઈ ગામમાં વર્ષો પહેલા શેઠ કૃષ્ણ વખતની હું વાત કરું, જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ જ્યારે જુગટુમાં હારી ગયા ત્યારે કીધું કે 13મું વર્ષ ગુપ્તવાસ, ત્યારે એમ કહેવાય છે કે જ્યાં પૂજા કરી માં કુંતાજીને એવું નિયમ કે મારે શિવની પૂજા કરવી અને એમ કહેવાય છે કે શિવલિંગની સ્થાપના કરે ને ભીમે શિવલિંગની સ્થાપના કરી અને એમ કહે છે કે માં કુંતાજીએ એ શિવલિંગની પૂજા કરી અને ત્યાંથી આ પાછા આગળ નીકળી ગયા. શિવલિંગ ત્યાં ભૂલાઈ ગઈ. હવે કાળક્રમે, કારણ કે દટ્ટણસો પટ્ટણ અમુક સમયે બધું ફેરફાર થતા હોય એટલે કાળક્રમે શિવલિંગ ત્યાં દટાઈ ગયા. વર્ષો પછી ઈસવીસન 1645 જ્યારે ગામની સ્થાપના કરી અને એમાં બધા ત્યાં તો પેલા બધા ગાયું ભીહું બધા રાખતા 18 વરણ. એ તો હવે બધું હેરગું છે ને આમ માલધારી નો કહેવાય ને ફલાણું ઢીકડું પૂછડું જે કઈ હોય કહેવાનો મતલબ તેથી બધા ગાયું રાખતા. અને એમાં નારાયણ બાપા હુતારની એમ કહેવાય છે ગાય ધણહેરમાં જાય અને ધણહેરમાંથી પાછી વળે અને ગાય બધા દોવા બેહે ઘેર એટલે ગાય દૂધ ના આપે. એટલે પ્રશ્ન થાય કે આ દૂધ જાય ક્યાં? સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ દૂધ જાય ક્યાં? ગોવાળને 2-3 વાર પૂછ્યું કે તમે ગાય ક્યાંય ધોઈ લ્યો છો, કેમ દૂધ આપતી નથી? અને ત્યારે એટલું કીધું કે અમે તો નથી દોતા, પણ કેમ મને શું ખબર, અમે તો ધણહેરમાંથી પાદર આવે એટલે બધા પોતપોતાના ડેલીએ વયા જાય, પોતપોતાના વાડે વયા જાય. અને ત્યારે એટલું કીધું કે તો આજ હવે એની પાછળ જઈએ. અને સાહેબ એ ગાયની પાછળ જાય છે. આવી તો ઘણી બધી ઘટનાઓ છે પણ આ મને બહુ ગમે છે અને મને ત્યાં ગયા હતા બધા એટલે એને લેખ દીધો. મેં 2-3 પાના લખી નાખ્યા. એમાંથી હું તમને વાત કરું છું. અરવિંદ ગિરી, બાપુનું નામ અરવિંદ ગિરી, એની આ બધું કીધું અને મેં લખી નાખ્યું. અને એમ કહેવાય છે કે ગાય પાછળ બધા જાય અને ગાય એક રાફડા ઉપર જઈ અને પોતાનું એમ કહે છે કે બધું જે દૂધ હતું એ રાફડા ઉપર એમ કહે છે કે વરસાવી દે. બધાને પ્રશ્ન થયો કે આ ઘટના શું ઘટે છે? આશ્ચર્યજનક બધું આશ્ચર્ય થયું કે આ શું ઘટના ઘટે? અને એમાં એમ કહેવાય છે કે રાતે નારાયણ બાપા રૈયા બાપા પીસાવાડિયાને એમ કહેવાય છે કે ભગવાન ભોળોનાથ આશુતોષ મહાદેવ સપટી ભભૂત મેહે ખજાના કુબેર કા મહાદેવ સપનમાં આવીને એમ કહે છે કે હું તારા પર પ્રસન્ન થયો છું અને ન્યાય એમ કહેવાય છે કે દટાયેલી મારી શિવલિંગ છે એને એમ કહેવાય છે કે ખોદી અને બહાર કાઢજે ને મારી સ્થાપના કરજે અને હવારે શિવલિંગ નો નીકળે તો માનજે. કેમ કહેવાય છે કે હું ભોળો નાથ આવ્યો તો ભલામણ સપનામાં. અને બીજે દિવસે કેમ કહેવાય છે કે બધા ગામના વડીલો ભેડા થઈ અને ન્યા તમારો વાહો ટપ કરીને અરવિંદ ગિરી કેટલી વાર બોલાય કે આના હોય કે ઓલા તો વરતતા નહોતા. બીજા મારા ફેરા આના કર અહીંથી જતા જયેશભાઈ બધા ભરતભાઈ ને બધા ગયા હતા. એની તે વરત નહીં કે આના દાડા સ્થાપેલા પછી છેલ્લે ભાઈએ સોખવેટ કરી કે અમે એના ભાઈઓ સહી. કહેવાનો મારો મતલબ સાહેબ તમારું કેવડી ગૌરવની વાત કહેવાય. નકર શિવલિંગ તો ત્યાં હતી જ પણ ભોળેશ્વર મહાદેવને જો એમ કહેવાય છે કે તમારા ઉપર અમિત દ્રષ્ટિ કરી આજ પણ ત્યાં શિલાલેખ લખેલ છે. તમે ત્યાં જાવ તો જોજો ગુર્જર હુત્તાર નારણભાઈ રૈયાભાઈ પીસાવાડિયાના હસ્તે સ્થાપિતા ભોળેશ્વર મહાદેવ. કહેવાનો મારો મતલબ ઈ તો જ્યાં ઉજાગર થવાના થવાના પણ તમને નિમિત્ત બનાવ્યા ને એની કૃપા તમારા પર મોટા મોટી છે ભલામણ. મારો કહેવાનો મતલબ એટલે ઈ ત્યાં દાડો અને અરવિંદ ગિરી બધા ત્યાં નાગબાપાનું પણ મંદિર છે. એને પણ કીધું કે બ્રાહ્મણ
દવે અટકના બ્રાહ્મણોની એમ કહેવાય છે કે છેડા છોડી છોડે બાલમોરા ઉતરાવે એ પણ હળાહળ છે. એટલે શિવ શક્તિ અને કૃષ્ણથી આપણે શરૂઆત કરીએ, કારણ કે આ થોડો પ્રકાશ પાડી દીધો. હવે આગળ માતાજી ઉજાડશે, આગળ આગળ લેતા જાઉં. દાડો શિવ કેવો છે શંભુપુરી લખે ચરચરી સંતમાં, કારણ કે અમારા બધા સંતો સંસર સરસરી રેણંગ કે આ બધું ચારણી સાહિત્ય કહેવાય. એને કઈ રીતે ગાવા, કઈ રીતે લખવા, બધા લખવાય અઘરા. પિંગળ શાસ્ત્રનો અભ્યાસ હોય ત્યારે બધું લખાય. એટલે સરચરી સંતમાં એમ કહે છે ભગવાન શિવને યાદ કરે, કારણ કે ભોળેશ્વરને યાદ કરીએ. ભાઈએ ખૂબ કર્યા, પણ આપણે એના નામ ઉપર યાદ કરીએ ને. એ દાડા તું કેવો છે કે શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. शैल सुंग सम विशाल जटा जूट चंद्र बाल गंग की तरंग माल विमल नीर गाजे. लोचन तई लाल लाल कम कम सिंदूर गलाल सटिक राज मुकुट वार साजे. मुंडन की कंठ मालवी सतर हृदय कुशाल स्फटिक जाल हर दयाल राजे. बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज याज तांडव नाचे रे मारो फोड़ो भगवान याज तांडव नौसे. जंजाक किन किन मंदिर उपाज किट दिन नगार थमक थम थमाके. सुमक सम समाक गुमक गमक गम गमाक लटकत लकाट लखकत लाजे. આ દાડો શિવ ઈ જેના દર્શન કરવા આવે કૃષ્ણના, ઈ કૃષ્ણ કેમ નાસે? મહાત્મા બ્રહ્માનંદજી લખે આજ રાગ છે. ઈ કેમ નાસે, દ્વારકા વાળો કેમ નાસે, એનું વર્ણન ઈ પણ એમ કહે છે સરસરીમાં છે. સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત સમત નમત ગ્રામ વામ હામ લોભે. अतन गतन यति उदाम तन गन तन ठाम ठाम तद विश्राम यति विपनाम श्याम सुंदर शोभे. जमुना के नीर तीर खेलत बलवीर वीर छावट दट सकट भेर कटि सुधेर काये. हरि हर यत हेर विकसित सुर बेर बेर फर घट घट फेर फेर नटवर नाचेर मारो फर घट घट फेर फेर नटवर नाचे. मम करो गमाक थम मम जांजर ठमाक थम मम
करो घमांक ठम मम जांजर ठमांक ठम मम धम भो धमांक गतनी सांक गावे दादी तांग दादी लांग दीदी गड़ दीदी लिदांग पण जड़ियो जंगल में वहे तो घोड़ा नो दातार पण त्रिठो त्रिठो ओला रावण जामने अरे रे एने हाकीन दीधो हालार खोड़ियार होय नागबाई होय वासरो डाडो होय कोई भी होय तत्व तो एक ज छे कारण के मंदिरो नवा एनी मूर्तिओ नवी एना पूंजारी नवा नवा होय पण देव तत्व जूना जूना पछी शक्तिना स्वरूप त्रण महाकाली महालक्ष्मी अने महासरस्वती भाई जयंती मंगला काली भद्रकाली कपाली दुर्गा क्षमा शिवा धात्री स्वाहा श्रद्धा शुद्धा चेल पुत्री क्यों ब्रह्मचारिणी क्यों कुछ मांडा क्यों चंद्रघंटा क्यों कात्यायनी क्यों कालरात्रि क्यों महागौरी क्यों सिद्धिदात्री क्यों भेड़ियाणी होड़ो लामानी होय पीठल होयानी होय करणी मेहारी होय शिवणी थानानी होय राजल उदानी होय बुडबलाल ने बेचरा बापल देथानी होय देवल भलानी होय देवल कासेली होय काकभाई सत्रवनी होय खोड़ियार मामड़ियानी होय आवड़ मादानी होय गेल भाटलावाड़ी होय वरवड़ी साखड़ानी होय कि अमारी आवड़ आई बेठी बापल देथानी होय मंदिरो नवा एनी मूर्तिओ नवी एना पूजारी नवा नवा होय पण देव तत्व जूना जूना ई चामुंडा माटे एम कहे छे त्रिभंगी संदमां हे मां चामुंडा तू केवी छो नवरात नवेली बनियल बेली भाव भरेली बबकेली नवरात नवेली बनियल बेली भाव भरेली बबकेली खरदर पर खेली कमर कहेली संग सहेली साधेली बनी संपक बेली माण भरेली सोड़ सहेली सणगारी चामुंडा चंडी गजा प्रचंडी यसुर विखंडी अवतारी मां यसुर विखंडी अवतारी कथो सो गागड़ियानी महर करी दे मामड़ियानी तक हिरण में बास तिहारो मरो गदे जाए एक थारो इंगोड़ कथो सो गागड़ियानी महर करी दे मामड़ियानी तक हिरण में बास तिहारो धरो गदे जाए एक थारो महके वायु नो वरकारो झरणा मा झणकार घरे मा निर्मा घेरा नाद घरे मा वगड़ा मा वनराय घटा मा लाल गुलाबी वेल लता मा दरवर मा खूपणियो तुमा फोरम मा फागणियो तुमा केसोड़ा नी कड़ियो तुमा वायु रूपे विसरे वन मा थानक मा घर मा धन धन मा साजे वर्षा नाद गगन मा याहुत ज्वाला माय गगन मा जाप जपे तो होय जगन मा लगनी होय तो होय लगन मा
બેઠી તું સ્વર્ગે પાતાળે ભુવન ત્રણેય તું નજરે ભાડે સાત કરે માય આવે સહાય ધાબડિયાળી આવે ધાઈ ક્રોધ કરી જો નજરું કરતો કાઢે ડગલા પાસા ભરતો યાણ કરે સૂરજ ના યુગે પંથે તારે કોઈ નો પૂગે ખોડલ 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 ખોડિયાર ખોડિયાર પણ બરડામાં બિરદ ભૈરાય અને અમારા માણીગણ લાડા મેર આ તો ખીજવા ખીજવા ખારા દે અહીં તો કાઢ દે મોટા કબાઉ હાથ નોથારો સાંભળી અને આનંદ બાપા સડેલ વારે પછી આ પરિવાર પરિવાર તને જોવારે એ તો મીઠો પ્રસાદ તને પાડ્યા કાંથલજી કાટકો ન ફોજાયંગ ફેલે આ તો કાળું કાળું હોત મીંડો કિયો અરે રે તો ઘોડા ને અંગ ખેરે આજ પણ વંથલી ગામના પાદરમાં જાવ તો જોઈજો કાંથલજી મેર કારણ કે મેં તો આખી લોકવાર્તા કરી તમે સામે બેઠા ને બોલવું એવું કોઈ નથી પણ મેં આખી લોકવાર્તા કરી છે મારી ચેનલમાં અને ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસદાર તારી જે કવિતા તણા જેને પીધેલ હશે પાણી એને લાખું સરોવર લાગશે પછી મોરડા ને મેઘાણી અને તમે બધા જટ ખાવા માંડજો મારી લઈ તૂટી જાય કારણ કે અમારો જીવ ન્યા વયો જાય કહેવાનો મારો મતલબ હવે આની કોર ન લઈ આવતા ન્યા ફેલી આવ્યા હોય આ બધાને મારી વિનંતી કારણ કે મારો સાહિત્યનો વિષય છે તમે જો આ બધું કરીશો તો હું બોલી નહીં શકું એટલે મહેરબાની કરી અને થોડું ખાઈ લ્યો ખાઈ ગયા પછી પાછા હેરખા ધ્યાન દો અને આ ડીકોર ન લઈ આવતા એ મારી વિનંતી કારણ કે બહાર ગામ જઈને વિનંતી જ કરાય એટલે જુનાગઢની કસેરીમાં આમ તો એ વખતે સાંભળજો ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસદાર પાના નંબર 59 ઉપર કાંથલજી મેર નામની વાર્તા હે સાહેબ મને આ બધું એટલું ગમે પછી હું કોઈ દી અમારા સાહિત્યકારને અહીંથી પહેલા બોલું ગાવ ત્યારે આવજો ઘડીક વાર એક પર બેસી જાવ એવી વિનંતી કારણ કે મારી આખી લઈ તૂટી જાય એટલે આ બધી ધરબાયેલી વાતો એને ઉજાગર કરવાનો મને ઘણો શોખ પછી મેં કોઈ દી જ્ઞાતિવાદની વાત કે કરી જ નથી આ તો તમે બેઠા ન કર મેં મારી વાડીએ એક કોરોનામાં કાંધલજી મેર નામની વાર્તાનો આખો એપિસોડ ઉતાર્યો મારી ચેનલ છે હરેશ આહિર ઓફિશિયલ યુટ્યુબમાં તમને વિશ્વાસ ન હોય તો જોઈ લેજો 2 વર્ષ પહેલા મેં કરી છે મારા આમ એકેય મેરનો દીકરો નહોતો મેં આ વાત કરી કહેવાનો મારો મતલબ કે જે કાંઈ કરી ગયા ને એનો અમને અંદરથી ધક્કા મારે એટલે એ વખતે જેઠવા રાણાની ગાદી એમાં ઢાક અને ઘુમલી બે આવતા અને ઓળદરનો કાંધલજી એને કોઈક કારણોસર વાંધો પડ્યો જેઠવા હમું અને ત્યાંથી વયા ગયા ક્યાં જુનાગઢની રાણી કસેરીમાં હવે રાણી કસેરીમાં વયા ગયા ત્યાં એમ કહેવાય છે કે રે એમાં
રાના ઘરમાં એક જેઠવાના દીકરી હતા. રાના ઘરમાં જેઠવાના દીકરી હતા અને એને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે કુંવર પસેડામાં ઓલા શું કીધું કે જેઠવા પાસેથી ઢાક અને ઘુમલી લેવા. હવે ઢાક તો જે શાલીવાહનની એમ કહેવાય છે કે મિનળદેઈએ જેની હોનાને હાથેદાર હોનાની ગાયર કરેલી આ નગરી કેમ આપી દેવી. અને ત્યારે એટલું કીધું કે વાત હાસી એને કેટલો પરો હોય. જો કાંધલજી તો એમ કહેવાય છે કે ત્યાં મન દુખ થયું એટલે રાણી કસરીમાં વહી ગયા. હવે કરવું હું રાહામું કેમ કે માથા કુટી કેમ કરવી, કારણ કે રાણું તો રજવાડું એવડું. અને ત્યારે એટલું કીધું કે એક કામ કરો, અમારા કાંધલજી ન્યા છે, અમારા કાંધલજી કે કબૂલ. હવે અહીં તો રિહાઈન વયો ગયો તો છતાં એને સાહેબ કેટલો વિશ્વાસ હશે કે અમારો કાંધલજી કે કબૂલ. અને કાંધલજીની વાત કરીને ત્યારે એને એમ અંદરથી એમ થયું કે વાહ એ ગિરનાર તે મને એમ કહે છે કે વરડાના ધણી ગિરનાર તે મને આ ઉલડો કરી બતાવ્યો ગિરનારને ખોડે. અને કાંધલજી એટલું કીધું કે અમારા મહારાજ તો ગાંડો માણસ છે, એને ખબર ન હોય. માગા કેના હોય? દીકરીના માગા હોય, માના ક્યાંય માગા ન હોય. એનો એમ કહે છે ઢાકને ઘુમલી તો મારી માં છે, માં ભલા માણસ. અને ના પાડી અને રાને એમ કહે છે સમરવાળા બેઠા ઊભા થઈ ગયા. અને ત્યારે એટલું કીધું કે 3 દીની તને મોલોત આપું છું, 3 દીમાં તારે ભાગવું હોય ને ભાગી જાય છે. 3 દી ભઈલા ઘડીક વાર વિનંતી હો, કારણ કે મારી લઈ તૂટી જાય યાર. તમે આ સાલો સાહિત્યમાં યાર કેમ બધું મેળ કરશું? નિરાતે આપણે પેશિયલ એનો હાટ ઇન્ટરવલ લાગશું, કારણ કે અમારે બોલવું ને એટલે. કારણ કે અમારે બોલવું એટલે ગાતા હોય તો ઓલા કેન ઘડીક આંખ વીસીને ગાય તો એ સારું લાગે. બાકી અમે જો ગાતા ભાઈ આંખ વીસીને વાતો કરી તો મીંદડી દૂધ પીતો એવું લાગે. એટલે વિનંતી દુઃખ નો લગાડતા હો, કારણ કે હું એક એવા લોક સાહિત્યકાર નીચે તૈયાર થયો ને લાખણસિંહભાઈ, કારણ કે મને નથી ગમતું બધું. અને હું બહુ હાસી વાતો જ કરું છું, નકર આગળ ઓલા કેન ઘોડી કે 2-3 ઓલી કરું તો મને ખબર છે, પણ એ નહીં કરવાની. કારણ કે ખોટા પાવર નહીં ચડાવવાનો, સત્ય હકીકત જ કરવાની. 5 નંબર સહિત બોલવાનું. કેવું 5 નંબર? લીરબાઈમાં તમારો સમાજનું ગૌરવ. લીરબાઈમાં નથુ ભગતને જેને પરસો આપેલો કોઠડી ગામના, અરે આ લીરબાઈમાં અને કેવું દટાઈ જાય સાહેબ. મને તો એ વિચાર થાય તમે આ નહીં સાંભળો તો કેટલું દટાઈ જાય. લીરબાઈ માના ગુરુ કોઈ હોય તો હું આયરનો દીકરો છું, મને સાહેબ એનો પોરો થાય. તમારા મહેર સંત સતી સ્ત્રી લીરબાઈ માનો જીવન ભાગવત નામનો ગ્રંથ એમના 9 નંબરના ક્રમ પર અને 5 નંબર 138 ઉપર આ વાત લખી. યાર તમે હા એમ ઝીલાવું જોઈએ યાર. સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન, સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન, કે અધૂરા દુહા પૂરા કરે ને પુરાણ કરે વખાણ. સાહેબ અહીંથી અમારો શબ્દ પૂરો થાય ને તો ઉપાડી લે ન્યાજ ગાવાની મજા આવે. નકર ઘણે ઠેકાણે પ્રોગ્રામમાં જાય તો વાહે બેઠા ભેહુના હાટા કરતા હોય, ત્યાં આપણે એમ થાય કે બસો અહીંથી લઈ જા, પણ તો આ બધું બંધ કરે એમ. ઈ લીરબાઈ માના ગુરુ કોઈ હોય તો મારા અયરના દીકરી વેકરી ગામના ચોથા ભગત ભેડાના દીકરી. અને આ તમારા ગ્રંથ મેં વાંચેલો, મોહેર જવા મરદો પણ મેં વાંચેલું, એટલે મને આ બધું ગમે છે. એટલે રાને એટલું કીધું કે અમારો કાંધલજી કે કબૂલ. વાત આપણી ન્યા હતી. અમે આડાવરા ગમે એટલા જાય પણ તમે મૂળ ઠેકાણે રહેજો, કારણ કે આમાં ક્યાંય આવે નહીં. ગુરુ પ્રતાપ જેઠીરામ બોલ્યા, શોભાજીને સેલો દેવાય પંડિત બોલ્યો, નામાચરણ કહેવાનો મારો મતલબ વાતમાંથી વાત ક્યાં જાય. એટલે કીધું કે જે અમારો કાંધલજી કે કબૂલ, બાકી ઠાક અને ઘુમલી એને ઈ કે તમ દઈએ. અને ત્યારે કાંધલજી એટલું કીધું અમારો ગાંડો રાજા છે, ઠાક તો અમારી માં કહેવાય ને, માના માગા ન હોય ભલામણ, કે માના માગા ન હોય ભલામણ. હે અને 3 દીની મોલત આપીને કીધું ભાગવું એટલું ભાગી જાય, 3 દીમાં તને મારી નાખશો. અને તેથી મેરનો દીકરો આમ લીટા તાણી 1 2 3 લીટા તાણીને કીધું કે 1 દી, આ બીજો દી અને આ ત્રીજો દી. આ પટમાં તને ખબર પડે કે મેરના દીકરાને મરતા કેમ આવે એ જોઈ લો ભલામણ. હે અને ત્યારે એમ કહેવાય છે કે રા એટલું બોલ્યો તો અટાણ તને મારું ને તો હું 999 પાદરનો ધણી, મને મારી ખોટ બેહે મારા નામ ઉપર. હવે તું ભાગી જા પણ તને મૂકશું નહીં. અને કાંધલજી ત્યાંથી એમ કહેવાય છે ઘોડલી લઈને ભાણેજ એરડા નામનો ભાણેજ એનો ત્યાંથી નીકળી ગયા. વંથલીના પાદરમાં 900 વરાજા હતા, ડાકોરી મુસલમાન 900 વરાજા પરણવા આવેલા. અને ઘોડલી બાગડતા ધુમાપડ બાગડતા ભો ભીની ભલા ઘોડા અને ડાબાનો પડિયા, કા તો મરઘા નેણીને માડવા અને કા ખગ વાવા ખડિયા. સાહેબ ડાયો અહવાર કોઈ દી સોમાહામાં ઘોડલીને ભગાડે નહીં. સમજદાર અહવાર હોય ને એ ઘોડાને ધોડાવે નહીં સોમાહામાં, કારણ કે લપટેન પડે.
એમાં દુહો સાક્ષી પૂરે કે ભો ભીની ભલા ઘોડા ડાબાનું પડ્યા, ભોયે ભીની છે ભલા ઘોડા હારા છે, ડાબા ઉપડ્યા એટલે મારો માર જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે, પ્રશ્ન કરે છે, ભો ભીની ભલા ઘોડા ડાબાનું પડ્યા, તો આ એટલે આનું કારણ શું? કે કાં તો મરઘા નેણીને માણવા અને કાં ખગ વાવા ખડિયા, કાં પોતાની પ્રિયતમના મળવા જતો હોય ને કાં એમ કહે છે યુદ્ધના મેદાનમાં જતો હોય, નકર ડાયો માણો કોઈ દી ઘોડું ભગાડે નહીં ભલા માણે. અને વંથલીના પાદરમાં 900 વરાજા એને લગામ પકડી લીધી અને એટલું કીધું કે ક્યાં જાવું? કે અમારે એમ કહેવાય છે કે વાહે જુનાગઢની ફોજ છે, જટ જવા દો, નકર તમને એમ કહે છે કે વહીમું થાહે. અને તેથી એટલું કીધું હતું કે હવે તો અમે ભરી પીવું, બાકી હવે અહીંથી જવા દઈ તો અમે નાઘેરો નો કહેવાય ભલા માણા હે. અને સાહેબ નાઘોરી 900 વરરાજા ધીંગાણામાં કાયમ આવ્યા અને કાંધલજી કોઠા ઉપર બેઠા બેઠા બધું યુદ્ધ જોતા હતા. અને એમાં નાઘોરીનો એમ કહે છે કે હૈયાનાથ જે સ્ત્રીઓ હતી એને એમ થયું કે આ તો હજી અહીં બેઠો ને આપણા 900 એમ કહે છે કે આપણા ઘરવાળા કાયમ આવી ગયા. અને ત્યારે એ કાંધલજીએ પોતાના ધડથી માથું ઉતારીને મૂકી દીધું. આજ પણ વંથલીના એમ કહેવાય છે કે ત્યાં ગઢની અંદર મેઘાણીજી લખે છે કે માથાની પૂજા થાય છે. અને મી સાહેબ કેટલા ફોન કરેલા તમારા ડાયરામાં કે આ જગ્યા હોય તો મારે ત્યાં જવું છે, કારણ કે દર્શન કરવા. લાલપુરે હું ગયો તો, અને હજી તમને બીજી બે વાત આગળ કરું તમારા ડાયરાની. ગુર્જર હુતારણી કરવા જો આ દટાઈ ન જાય એટલા માટે ખાસ સાંભળજો, કારણ કે તમને તો શોખ હોય જ, અને તમને જો આ વાતો સાંભળીને પોરો ન થાય ને તો તમારામાં કે ખામી કહેવાય ભલામણ, બાકી પોરો થાવો જોઈએ થાવો જોઈએ થાવો જોઈએ. પોતાના પરિયા તણાન જેવણ નેવડ પગમાં નહીં, ઈ કુણ હિણાવને પછી કાં ઠપકો કલ્યાણ મળે. પોતાપણું જે નામ ન હોય ને એને હું કેવું. એટલે ઈ નાઘોરી વરરાજાને કામ આવ્યા ને એમ કહે છે કે કાંધલજી બરોબર ધીંગાણામાં ઉતરે અને ધીંગાણું જામ્યું અને ભાણેજ એરડો એના 3 દુહા મેઘાણીજી રસધારમાં લખ્યા. તું કાંધલજી કાટકો ખોજાને યંગ ફેલે, કાળું ઓત મીંડો કિયો, ઈ તો ઘોડાને યંગ ઘેરે, હરમી ઉતર્યું હરખથી, કાંધલને જોવા કોઈ, નાઘોરી વર નોય, અપસર વર્યો તું એરડા, બુઢાધર બરણા ધરી અને લંગરી વધારી લાજ, કાંધલ આડો કમાડતું આંબો થયો તું એરડા. સાહેબ આ વાતું છે, આ દટાઈ ન જાય. અને કેવી દટાઈ જાય હવે ખાસ સાંભળો. બધા જમી લીધું ને ઘડીક વાર સાંભળો, તમારી વાત કરો, પાછું મૂળ ઠેકાણે આવું તમારી, કારણ કે જેને ગાડે બેઠા એના ગીત ગાવા પડે ને, જેને આપણે જેને નેજાસી મળ્યા એની તો મારે વાત કરવી પડે ને. અને મને શોખ છે હો આ બધી વાતો ઉજાગર કરવાનો. તમારે હું લાલપુર એટલા માટે જ એટલા કિલોમીટર કાપીને આવ્યો હતો. જયેશભાઈએ કીધું ને એની 4વ્હીલમાં આવ્યો હતો, પણ કહેવાનો મારો મતલબ કે મને કોઈ એમ કહે ને, અને હું અહીં બધા બેઠાને વિનંતી કરું, ક્યાંય પણ ધરબાયેલી વાત હોય અને પુરાવાવાળી હો, એમને એમ નહીં, ઐતિહાસિક વાત ક્યાંય ધરબાયેલી હોય તો મને તમે જાણ કરજો, હું ત્યાં આવીને લઈ જાય અને આપણે એ ઉજાગર કરવાની છે ભલામણ. કારણ કે જેની સંસ્કૃતિ નથી ને એનું કાંઈ ભવિષ્ય જ નથી. ઇતિહાસકારો યા નોંધ્યું છે જેની ક્યાંય સંસ્કૃતિ. અરે આ કાથડથી ધ્રાફાના પાદરમાં આપણે ક્યાં સેટું જાવું? કાથડથી જાડેજો ધ્રાફાના પાદરમાં રૂપાળીબાને પરણીને આવે હજી 15 દી નહોતા થયા. 57 નંબરના પાના ઉપર ભાગુ તો ભોમકા લાજે કાનજીભાઈ બારોટ એની આ કલમે લખાયેલ વાત છે. જયમલ પરમાર રાજુલ દવે ઘણા ઇતિહાસો સાહેબ બહાર પાડ્યા. દટાયેલી વાતો છે ને, એક એક વાતો ધરબાયેલી વાતો છે ને ઉજાગર કરી. કારણ કે મેઘાણી આવ્યા ની બરડા સુધી જ આવ્યા. આપણી ઘેડની વાતો સાચો દટાઈ ગઈ, ઘેડ આપણું ઘણું બધું દટાઈ ગયું. એમાં રાજુલ દવે અને જયમલ પરમારનો મોટો ફાળો છે. એ ધ્રાફાના એમ કહે છે કે પાદરમાં જેથી ગાયોન વારીને જતા હતા અને રાજભાઈની જનેતા એને એટલું કીધું કે ધીંગાણે જા, હવે વાડી જવાનો ટાઈમ નથી. વાડી નકર આટો મારવા જતા, ઘોડી તૈયાર કરી હતી. અને બરોબર એમ કહે છે કે ધીંગાણામાં જવા માટે આમ નજર નાખી ઓરડા હું તા એમ કહે છે કે એમની ધર્મપત્ની રૂપાળીબા સાહેબ એવું રૂપ હતું. હા, એના ઘણા બધા વર્ણનો છે રૂપના, પણ કેવા અમારે ટૂંકમાં વાત કરું. એ એમ કહેવાય છે કે ત્યાં એ એમ કે હવે આવી હજી 15 દી થયા અને એમ કહેવાય છે કેમ જાવું. અને ત્યારે એ સાહેબ ધીંગાણામાં તો જાય, પણ ત્યાંથી જીજી બાપુ કરીને દરબાર હતા એને પાછા વાયરા તમે આવો ધીંગાણામાં અમે જાઉં, તમે ઘેર વયા જાવ, હજી તમારે એમ કહે છે કે વાર છે. અમારી એવું સહેલા જિંદગીના શ્વાસ છે, અમે કદાચ ભરી પીએ તો અમે મરી જાય તો વાંધો નથી. અને સાહેબ એમ કહે છે પાછો આવે. અને રાજબા એને ખૂબ ઠપકો આપ્યો. આ વાંચજો, ખૂબ ઠપકો આપ્યો કે તું પાછો આવ્યો. એમ કહે છે કે જીજી બાપુનું ઠપકે ન થયો, તું પાછો આવ્યો ને રૂપાળીબાનું રૂપ તનાઈ લઈ આવ્યું. અને એમાં એમ કહે છે કે જગદંબા સાંભળતી હતી રૂપાળીબા, અને મેળીએથી એમ કહે છે કે ઠેકડો ત્યાંથી પડતું મેલું અને રૂપ એમ કહે છે કે હેઠું આવ્યું, માથું ફાટી ગયું, પ્રાણ પંખીડ ઉડી ગયો, પછી ધીંગાણે ગયો. આજ પણ એમ કહેવાય છે કે તમે માખિયાળાના હિમમાં જાવ ને તો કાંધલજીની રણખાંભી છે. જાડેજા ડાયરો એમ કહેવાય છે કે બધા ત્યાં
નિવેદ ધરે છે. કહેવાનો મારો મતલબ આ દટાઈ ન જાય. અને કેવું ન દટાઈ જાય, તમે ઘેડમાં, ભાઈ તો મને કહેતા હું ઘણા બધા ગામડામાં જઈએ, તમે ઘેડમાં કોક દીક હમેખા જાઓ ને, હમેખા ગામ આપણું હમેખાની ધરતી જેવી છે. દેહિંગાથી તમે આડા ગારી લઈ લ્યો ને એટલે પેલા ઘોડલ પીર આવે, પછી સારણીનું મંદિર આવે, પછી માં ખોડિયાર આવે, અને ન્યાય એમ કહેવાય છે કે માલીમાં થઈ ગયા. પ્રજાપતિના દીકરી હતા લગધીર ગોસા, એમના દીકરી સિંગડિયાના દીકરી, અને ટાકમાં હાહરે. હાહરે ક્યાં? હમેખા ગોસા ગામના દીકરી. હવે હાહરે અહીં હમેખા. હવે જોજો, હું મૂળ વાત તમારા ઉપર જ આવું છું, ખાસ ધ્યાન આપજો. અને ન્યાય એમ કહેવાય છે કે હાહરે ટાકમાં ટાકના દીકરી, અને સિંગડિયામાં હાહરે લક્ષ્મણ બાપાના ઘરમાં એ માલીમાં, અને એમ કહેવાય છે કે ગામમાં દૂધશાહી લેવા જાય, અને એમાં કોઈએ મેણા માર્યા. કારણ કે મેણું છે ને, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. પાટા પી ઉપાવ ત્રણ લાગાતર વારિયા, પણ વહે વેરણા ઘા એના ઓહળ નો મળ્યા રાજીયા. આ જીભમાં એમ કહેવાય છે કે સાહેબ કમાઈ ઘા પડે ને જીભની માથે તો એ રૂજાઈ જાય, પણ જેને જીભના ઘા પડ્યા ને કોઈ દી નો રૂજાય. દ્રૌપદી એટલું જ બોલ્યા હતા કે આંધળાના તો આંધળા જ હોય ને, અને પછી હું થયું બધી ખબર છે. કહેવાનો મારો મતલબ, જેને જીભના ઘા પડ્યા એ માલીમાં એમ કહેવાય છે કે ગામમાં સાઈ દૂધ લેવા જાય, અને ન્યાય એમ કહેવાય છે કે એ બધા મેણા મારો માંડ્યા, આ તો આવી છે, આ તો તેવી છે. જેમ અમરમાને મેણા મારતા હતા પરબની કે તું ડાકણ છો, તું એમ કહે છે આ મેલા ટોલા કરવારી છો, અને સાહેબ સત્ય જે હોય ને એ દ્રવી ઉઠે, એના સહન ન થાય. અને ત્યારે એટલું કીધું કે હે માં ચામુંડા, એના કુળદેવી ચામુંડા, હે માં ચામુંડા, હું હાસી હોય તો એમ કહેવાય છે કે અત્યારે સતી થાઉં, હું અત્યારે સતી થાઉં. અને એમ કહેવાય છે કે સાહેબ રોમે રોમ જાગી, અને ત્યાંથી હાલતા થયા. ખીર પોતે બનાવતા હતા, અને આમ ખીર બનાવતા બનાવતા કીધું કે જેટલું ગામના છોકરા છે ગામને આ ખીર પૂરી ન થાય તો હું માલિયાઈ નો કેવા ભલામણ. આખા ગામને એમ કહે છે કે ખીર પૂરી થઈ ગયેલી. આ વિજ્ઞાનની પટ્ટીમાં વાતું ન આવે, પણ આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની જરૂર નથી. અને ત્યાંથી માલીમાં હાલતા થયા. હવે તમને મેન વાત કરું, એમાં બરોબર એમ કે છે દામજી બાપાની હુતારની કોઈડ, એ હુતાર ગુર્જર હુતારની કોઈડ આવી રસ્તામાં. પેલા તો કોઈડ બધે હતી, હજી એ ગામડામાં છે. એ કોઈડમાં માતાજી એમ આવતા હતા, માલીમાં પ્રજાપતિના દીકરી હતા, પણ એટલું કીધું કે આવતા ભોવે આપણે બે બેન ભાઈ હતા, અને આમ કરીને ભીતમાં આમ થાપા માર્યા, અને એટલું કીધું કે આ થાપાની પૂજા કરજે, તારી પેઢીઓ દુખી નહીં થાય. તું તો હું આવતી પેઢીઓ તારી દુખી નહીં થાય. અને આજ પણ હમેખા ગામમાં જોઈ આવવાની છૂટ છે. ટાક કુટુંબના દીકરી અને સિંગડિયા કુળમાં વહુ, થાપા માયરા ગુર્જર, થાપા માયરા હુતારની કોઈડમાં, અને એમ કહેવાય છે કે ભાઈ માયનો ગુર્જર હુતારને. આ દુહાની એની ભીતે લખેલા છે. માલીમાં તારું નામ જપે હમેખા ગામ, અખંડ તારા દીવા બરે, અરે અમર તમારું નામ. હું ત્યાં જઈ એવો, દર્શન કરીએ એવો, થાપાના ફોટા પાડીએ એવો, તમારે કોઈને જોવા હોય તો હું બતાવી. કહેવાનો મારો મતલબ એ હુતાર એમ કહેવાય છે કે આજ પણ તમારે જો હજી થાપા જોવો હોય ને તો હું તમને પાકા પુરાવા આપી દઉં. દામજી બાપાના દીકરા એમ કહેવાય છે કે જયંતિભાઈ, હુતારની કોઈડ હતી જયંતિભાઈ, અને જયંતિભાઈના દીકરા આયુષ ને ધવલ આજ હુતારની કોઈડ હતી ને કરિયાણાની દુકાન છે, ને જે માએ થાપા માર્યા હતા ને એ દિવાલ હજી એમને એમ રાખી છે, હજી પાડી નથી ને થાપા હાલમાં મોજૂદ છે. તમે હમેખા ગાવ તો જોઈજો. કહેવાનો મારો મતલબ આ દટાઈ ન જાય. મને ચિંતા આ છે કે આ જો દટાઈ જાય ને, અરે આ ભણગોર ગામ લાલપુરની બાજુમાં, ભણગોર ગામ લાલપુર, તમે 3 પાટિયાથી લાલપુર જાવ એટલે વસમાં ભણગોરનું પાટિયું આવે. તમારામાં એક બકરાણી અટક આવે. હા શું ને, બકરાણી અટક તમારામાં એક આવે. હવે મારા બેન ખીજગઢ હાહરે સિસોદિયામાં, હું ત્યાં ગયો એટલે મને એક વાત કરી, મને ભાઈ આવીને આવી ઘટના ગણી ગઈ, એટલે મેં ખીજગઢ ડાયરામાં હિંવટિયામાં તપાસ કર્યો. તો મને કે લેખ આપો, કઈ ઘટના છે. હું જયેશભાઈને કહેતો હતો કે એક વાત છે, હું જો મને આપશે તો લઈ આવી. હવે ત્યાં ઘણા તપાસ કર્યો, એમાં ધનાભાઈ સિસોદિયા મારા મિત્ર છે, એની મને વાત આપી. અને આજે ગુર્જર હુતારની વાત માલીમાની કરી મને રમેશભાઈ આપી, કારણ કે બધાનો આભાર પ્રગટ કરી દઈ, નકર આ બધા દોષ લાગે. એ રમેશભાઈએ મને આપી આ વાત. ધનાભાઈએ મને કીધી, મને તમે 3 પાટિયાથી લાલપુર જાઓ ને એટલે વસમાં ભણગોર ગામ આવે. ભણગોર ગામમાં એમ કહેવાય છે કે હિંહોટિયા મૂળુ બાપા જાદવ, એ એમ કહેવાય છે કે હુતારની કોડે હાથી હમું કરાવવા જાય, અને એટલું કીધું કે મારું હાથું હમે કરી દે. અને ત્યારે એટલું કીધું કે આજ અમા છે, આજ ન કરાય. અમા ને દી ના, અમે હાથી ન જોડી, અમે હાલમાં હજી એટલે અમા કે છે હાથી ન હમું કરાય, કે એ તો બધી વાતો તું કરી દે.
અને હાથી હમું કરતા હતા ને એમાં એમ કહે છે ગાયું ધણ વારી જવાનું, તેથી તે બધું ખૂબ હતું. એ બધા આવ્યા અને ગાયું ધણ વારવા એમ કહે છે કે બધા હાલતા થયા. અને મૂળો બાપા તો ધીંગાણે ઉતરા, એ સિસોદિયા આયર એ તો ધીંગાણે ઉતરો, પણ હારો હારે એમ કહેવાય છે કે બકરાણીયા પરિવારનો એ હુતારનો દીકરો એમ કહેવાય છે કે સાહેબ ધીંગાણે ઉતરો. બેયની આ કાયમ આવે. અને હવે મજાની વાત, હવે હું તમને કહું, તમારે ગૌરવ લીધા જેવી આ વાતું. ઈ તેદી આયરનો દીકરો એમ કે મુરુ બાપા હુરાપુરા બાપા એમ કે મને તો નિવેદ ધરજો હિંઓટિયા પરિવાર, નિવેદ ધરવા આવજો, પણ મારી પેલા હુતારના દીકરાને ધરજો. ઈ પણ એમ કહે છે કે મારી પેલા કામ આવી ગયો ભલામણ. મારો કહેવાનો મતલબ આ નો દટાઈ જાય ને, આ એમ કહે છે કે ઉજાગર કરવાનું છે ભલામણ. આ તો કેટલી વાતો છે સાહેબ, એનો પાર ના આવે. મારો જેટલું બોલીએ એટલું સાહેબ થોડું છેલ્લે જગદંબાને યાદ કરીએ અને પછી જો એમ કહે છે કે મોકો મળશે તો કેશું, આ વાતું ન ખૂટે. આ તો રાત પર હાલે, પણ બેનને હજી રજૂ કરવાના સમયની મર્યાદામાં સાહેબ આપણે રહેવું પડે. એટલે માં જગદંબાને યાદ કરીએ. અહીં આવડમાનું છે, દાડાનું એમ કહે છે કે જય રાણા, જય વાસરા, જય જય સોલંકી સરદાર, જય જય દાડા કરણ તું અને જય જય જગત યાધાર. આ જો ઓમ સાઉન્ડ ગોરસર લાલબાઈ માં, બરોબર ને ભાઈ? જાનબાઈ માં એટલું જ કીધું હતું કે લાલબાઈ નો ઝાંખી આવે અને ફરખી લેજે, અને ફરખી ગઈ હતી આ તમારી ગોરહર ની ધરતી ઉપર. આ તો સાહેબ કેટલું છે, આ ખૂટે નહીં. કહેવાનો મારો મતલબ ઈ આવડને યાદ કરતા અમારા ભગત બાપુ કવિ કાગ લખે, પાતળી જીભમાં શારદાસે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોકારા, દેવના ગણસમો યોપતો ડાયરે અને આમ ધોધ પડે જાણે ગંગધારા, મુસ દાઢિયાના કેસ મસ્તક તણા, જમાવટ વાતની શીશ ઝુલ્લો, કાવ્યમાં શિરોમણ છે, કડી કાળમાં દીપતો અમારો કવિવર કાગદુલ્લો. આ જે બધું એમ બોલીએ ને કવિઓની દેન છે એ જ અમે બોલીએ છીએ. બા કોઈ એમ કે અમારો છે એ વાત ખોટી છે. કવિઓ જે થઈ ગયા એની દેન. એટલે આવડને યાદ કરી અને દાદાને પણ એકાદ દોહામ યાદ કરી પૂછે એટલે એ આમાં આવડતું કેવી છો કે ઉજડાઈ વાળી સધુ બાપલ બૂટ પલ્લડ બેચરા, વાળી સધુ બાપલ બૂટ પલ્લડ બેચરા, ચોરાડ કુળમાં દેવ સાપલ કાન હાવજ કર ધરા, સોણી સાદ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા, અણમોલ હાયમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, માં દિવસ ક્યાં જાતા રહ્યા. धारी दिव्य काया जोग माया जन्मती, जीर्ण पेट धारी दिव्य काया जोग माया जन्मती, नमती सकड़ परिताप ते पद जगत सव नमती हती, खमकार करती खोड़ली ना पत्थर गुण गाता रिया, अणमोल हायम तणा मा दिवस क्या जाता रया, मारी दिवस क्या जाता रया.
દળ લઈ સડો નવગણ પ્રબલ ચારણ પોસિયા વરમંડયો દર ધાર વરવડી સાત સાયર સોસિયા કડમાઈ જડમાં પાડ કેળા ને લોટ દડ હમજી ગયા અણમોલ હાયમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા માં દિવસ ક્યાં જાતા રહ્યા સંત દેખી નમન કરીએ અને પછી જપત નમાવીએ શીશ અરે એક એક ગુના તો ક્યા બલ્કि લાખો ગુના બક્ષિસ હવે સંતો આવ્યા એટલે મને દુહો યાદ આવી ગયો અને બાપુ વંદન બધાને અને હવે પૂરા બાપાનો હવન હોય છેલ્લે આ બધો અટાણે ક્રેઝ છે એટલે હું ભૂલી જતો પણ મને યાદ આવી ગયું અટાણે બધા સપાખરાનો ક્રેઝ છે એટલે હવે એકાદું સપાખરું લઈ લઉં સપાખરા ગાવા હોય ને તો એ કેવા ગવાય કે કાંઈક એમાંથી હેતુ નીકળવો જોઈએ નેકરે વેલા કેન ઘોડીક મારી નાખો ને તોડી નાખો ને એવું નહીં સપાખરા અટાણે બધા ગાય છે પણ એમાંથી કઈક મરમ નીકળે ને એને સપાખરું કહેવાય કેવા સપાખરા બે ખંભળાવું અને પછી એમ કહે છે કે બેનને આપણે રજૂ કરીએ હવનમાં કેટલા દેવી દેવતાની બાપુ હાજરી હોય એને હમીરજી કચ્છના કવિ થઈ ગયા એને કેવું હોય તો એના શબ્દમાં કેવું હોય તો દેવા દાતારા જુજારા ચારા વેદાય અવતારા દશા ધરા હર 11 રવિ 12 ચારા ધામ દેવા દાતારા જુજારા ચારા વેદાય અવતારા દશા ધરા હર 11 રવિ 12 ચારા ધામી અને જતિયા સતિયા સારા સુરા પુરા રસે સરા પીરા બેગંબરા સીત સાત ગો પ્રણામ નવનાથ નવગ્રહ 999 નદી નખત્રા 9 લાખ ભાખા 9 નીર પર્વત 8 કુડા વસુ 8 વદા પામ 68 તીર્થ સમેતા 8 સિદ્ધ 7 વાર 27 નખત્રા સરંગા 7 સપતા સમુદ્ર 7 પ્યાલા તત 4 પુરાણા યટાર ભાર યટારા વનસ્પતિ ઉસરા યાદેશ યાદિનાથ યોમકાર ભારસમ કલ્પતરુ ચંદ્રચૂડ દિગપાળ પૃથ્વી આકાશ પાણી પાવક પવન કેવલાસ વાસી ઈશ કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ વિશન અયોધ્યા મથુરા માયા કાશી અવંતિકાપુરી દ્વારામતી સરસ્વતી ગંગા પાર ગોદાવ સમીરેવા ગોમતી ને ગયાન પ્રયાગ કાવેરી સરજુ મહી બદરી કેદારી અને સુમવલી સિંતમણી રોહણી સુભદ્રા સાવત્રી ગાયત્રી ગીતા અરુંધતી સીતા કામધેન શ્રી અદિતિ રાંદલ અને દ્રૌપદી કુંતી પાર્વતી સતી તારા સુલોચના પવે સંકટ પડે તારવા ચારણા વેડો નમણા ભમણા લિયા વધારણી નોરી અને સારણી પધારે મયા સુધારણી કવે સરા હિંગડા દી આજ માતા હાજરા હજૂર તારદારી કા તરાડ કાળકા ભવાની જપારો વેસી અંબિકા દેવી કથા જગરાઈ અને હોડાવડી યાસાપુરી ડુંગર
પહેરે છે થળાવાળી માઠોડાની તુજનામાં મોજાડી મોમાય ચડાઈએ સાડી વાદેડા કાળા દોવાળા અંબરો સફેદ સિયો તેરા દી માથે ઉછેડા તેરા અર્તા તો સિંગોરા મોરલા સાથે વાહરી મંડાણી જડી એક ધારા એક ધારા એક ધારા એક ધારા છેલ્લે ભાઈ ગઈ ગયા એટલે દાદાની બે કડી લઈ લઉં પછી બેનને રજૂ કરી દઈએ ભાઈ દાદાનો એનો ભાવ છે એટલે અમારા કવિ વાલજી બાપા વારોડ દેવડે રે દેવડે દાડા તારા બેહણા દેવડે તારા પરસાનો નહીં પાર આ કોઈએ લખ્યું હોય ને ગામો ગામ પ્રખ્યાત થઈ ગયો રાહડો તો અમારા બારોટ અમને ગૌરવ થાય વાલજી બાપા બારોટ પોરબંદર સાયા ઈ ત્રિભંગી સંતમાં લખે છે કે હે દાદા તું કેવો છો ગૌ રક્ષા કારણ ધર્મ યુધારણ વર્મ યુધારણ ગૌ રક્ષા કારણ ધર્મ યુધારણ ખોડલ કુમારણ સડે પણ જય રાણા જય વાસરાય અને જય જય સોલંકી સરદાર અરે જય 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 દાડા કરણ તું એ તો જય જય જગત આધાર નવ દુર્ગા વાળી દીન દયાળી રૂપ રેમાણી કિનિયાળી જમરા પડજવાળી કોપ દઢાળી ને વીહ ભુજાળી વીરતાળી રંગે રૂપાળી જ્યોત ઉજાડી ભૂધર માથે ફલકારી વિજવાહણ ભારી વિધન વિધારી પાતક હારી તું પ્યારી મારી પાતક હારી તું પ્યારી મારી પાતક હારી જે કાંઈ કાલાવાલા એવડાએ કર્યા કાંઈ પણ ભૂલ સુખ થઈ હોય તો મોટું દિલ રાખીને માફ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બેનને વિનંતી કરીએ કે આવો બેન સમય વધારે લીધો હોય તો માફ કરજો